નમસ્કાર મિત્રો. અનેક દાયકાઓથી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોમાંથી અત્યંત ખોફનાક કહી શકાય તેવી અનેક દુષ્કર્મની ઘટનાઓ વિશે તમે સાંભળ્યું જ હશે. ગુજરાતની જનતા માટે આ બધા રાજ્યોમાં થતી ઘટનાઓ એક સમાચાર પણ બની રહી. પણ હવે સ્થિતિ અલગ જ ઊભી થઈ રહી છે. બળાત્કાર જેવી ખોફનાક ઘટનાઓ ગુજરાતના દરવાજે ટકોર મારી રહી છે. ચેતવણી આપી રહી છે કે જનતાએ હવે જાગવું પડશે અને દીકરીઓની સુરક્ષા કરવી પડશે. સાથે જ ગુજરાતના ગૌરવની સુરક્ષાની પણ અહીં વાત છે. કારણ કે દાયકાઓથી મહિલાઓની સુરક્ષાને લઈને ગુજરાતના દેશભરમાં વખાણ થતા હતા. પરંતુ આ સ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. ગુજરાતમાં ગમે ત્યારે તમને દુષ્કર્મના સમાચારો સાંભળવા મળી રહ્યા છે. બીજા રાજ્યોમાં નરાધમો જેમ બેફામ છે તેમ ગુજરાતમાં પણ આવા અસામાજિક તત્વો ખુલ્લેઆમ દુષ્કર્મની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તે પણ બેખોફ બનીને. આ સ્થિતિને કારણે હવે જનતા પણ આક્રોશમાં છે, જેથી અમારે કહેવું પડી રહ્યું છે કે ભાજપ સરકાર પોતાની છબી બનાવવામાં મસ્ત છે. મંત્રીઓ કાર્યક્રમોની રીવીનો કાપીને ખુશ છે અને જનતાની સુરક્ષા જેના માથે છે તેવા પોલીસ અધિકારીઓ મંત્રીઓ સંત્રીઓની સેવામાં વ્યસ્ત છે. આ બધું અમારે એટલા માટે કહેવું પડી રહ્યું છે કે એક સમયે સુરક્ષા સહિતના દરેક મુદ્દે ગુજરાત નંબર 1 હોવાના સરકારના દાવા છે. પરંતુ આપણે અહીં બળાત્કારની ઘટનાઓમાં નંબર 1 જરા પણ નથી બનવાનું. વાત કરવી છે ગુજરાતની 3 એવી ઘટનાઓની કે જેનાથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં દીકરીઓ હવે સુરક્ષિત નથી. ગુજરાતમાં 3 એવા બનાવ બન્યા છે કે જેની આજે સૌ કોઈ નિંદા કરી રહ્યું છે. સવાલો ઊભા થઈ રહ્યા છે કે આપનું સુરક્ષિત ગુજરાત દિવસે ને દિવસે કેમ અસુરક્ષિત બની રહ્યું છે? શું કરી રહી છે આપણી ભાજપ સરકાર? શું કરી રહી છે આપણી ગુજરાત પોલીસ? આ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે થોડા જ દિવસોમાં ગુજરાતમાં 3 જુદા જુદા સ્થળોએ 2 માસૂમ બાળકીઓ અને એક સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. હજુ તો તેમની જિંદગી જીવવાની શરૂઆત પણ નથી થઈ અને તેમની જિંદગી નરાધમોએ બરબાદ કરી નાખી. ભોગ બનેલી પીડિતાઓના પરિવારો આજે આઘાતમાં છે. આ ઘટનાઓ તમારી આસપાસ જ બની છે અને એ પણ આપણા ગુજરાતમાં. બીજા રાજ્યોમાં થતા દુષ્કર્મના કેસોને લઈને સોશિયલ મીડિયામાં બૂમો પાડતા ભાજપના નેતાઓ અને મંત્રીઓ ગુજરાતની ઘટનાઓ પર ચૂપ દેખાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા મંત્રી દેવાબા જાડેજાએ મહિલાઓની સુરક્ષાને લઈને આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો હતો અને પોતાની ભાજપ સરકાર સરસ કામ કરી રહી છે તેવો દેખાવ કર્યો હતો. પરંતુ હવે તેઓ આ 3 સનસનીખેજ ઘટનાઓ પર ચૂપ દેખાઈ રહ્યા છે. આ મહિલા મંત્રીએ પીડિત પરિવારોની મુલાકાત લીધી છે કે કેમ તે પણ આજે જનતા તમને પૂછી રહી છે. પહેલી કલંકિત ઘટના છે જસદણના આટકોટની, જ્યાં 7 વર્ષની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવી વસ્તુ નાખી દેવામાં આવી. બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ કેસમાં પોલીસે 3 બાળકોના પિતા એવા આરોપી રામસિંહની ધરપકડ કરી લીધી છે. મૂળ મધ્યપ્રદેશનો રામસિંહ ભાગવા જતો હતો ત્યારે પોલીસે તેને ગોળી મારી અને ગોળી તેના પગમાં વાગી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. પરંતુ આવી કલંકિત ઘટનાઓમાં પરિવારને વેદનાનું શું? આજે તેમની દીકરીની જિંદગી બરબાદ કરી નાખવામાં આવી. સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે કેમ બાળકી દર્દનાક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. બીજી ઘટના બની છે ભાવનગરમાં. ભાવનગર શહેરના ભક્તિલીલા સર્કલ પાસે ઘરે આવેલી એક માસૂમ બાળકીની જિંદગી એક નરાધમે બરબાદ કરી નાખી. 60 વર્ષના નિવૃત્ત સરકારી ક્લાસ 2 અધિકારીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. પોતાની પત્ની અને પરિવાર બહાર ગયો હતો ત્યારે નરાધમે સગીરાને પીંખી નાખી. બાળકીને સ્કૂલે લેવા મૂકવા જવાની જવાબદારી લઈને આ શખ્સે પરિવારનો વિશ્વાસ જીત્યો અને પછી તેમની સાથે વિશ્વાસઘાત કર્યો. આ સનસનીખેજ ઘટના બાદ સ્થાનિક લોકો પણ સરકાર સામે રોષે ભરાયા છે. આ દીકરીને ન્યાય ક્યારે મળશે? આજે જનતા પૂછી રહી છે. આરોપી પકડાઈ ગયો પણ તેને સજા ક્યારે? આરોપીનું નામ હસમુખ છે. ત્રીજો બનાવ છે ગાંધીનગરનો. સેક્ટર 24માં ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી પર શખ્સે દુષ્કર્મ આચર્યું. રાતના સમયે જ્યારે બાળકી વોશરૂમ જઈ રહી હતી ત્યારે નરાધમે તેને પકડી અને તેની સાથે દુષ્કર્મ કર્યું. પોતાના દીકરીના દાદીને ખબર પડી કે દીકરી સાથે કંઈ અજુગતું થયું છે ત્યારે તેમને પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસે 4 જેટલા અલગ અલગ લોકોની પૂછપરછ કરી. આ ત્રણેય ઘટનાઓ ગુજરાત માટે ચિંતાજનક અને મહિલાઓની સુરક્ષામાં રહેલી ખામીઓ ઉજાગર કરે છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દુષ્કર્મની આ ત્રણેય ઘટનાઓ પર ભાજપ સરકારની ખુલ્લેઆમ ઝાટક નીકાળી નાખી છે.
મેવાણીએ કહ્યું છે કે ગુજરાતમાં વિકાસના મહાન મોડેલની વાતો થઈ રહી છે, પરંતુ આપણા ગુજરાતમાં 5 દિવસમાં 3 માસૂમોની જિંદગી બરબાદ થઈ ગઈ છે. તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેના માથે છે તે લોકો આખરે શું કરી રહ્યા છે? આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સલાહ આપી છે કે પશ્ચિમ બંગાળમાં એક દુષ્કર્મ કેસમાં તમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા, તો આપણા ગુજરાતમાં જે ઘટનાઓ બની છે એના પર ક્યારે ઉપવાસ પર બેસવાના છો? ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ અટકી જ નથી રહ્યું અને હવે બાળકીઓની સુરક્ષાને લઈને નવા સવાલો ઉભા થયા છે. જનતા પણ આવા કિસ્સાઓને લઈને સરકાર સામે રોષે ભરાઈ છે. અમે પણ સરકારને કહેવા માંગીએ છીએ કે બેટી બચાવો બેટી ભણાવો ના બંગા મારવાની જગ્યાએ બેટીઓની સુરક્ષાને સઘન કરો. આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરો. જો આજે તમારી આંખો નહીં ખુલે તો અનેક બેટીઓની જિંદગી અંધારામાં ધકેલાઈ જશે, તે ચોક્કસ છે. નમસ્કાર.